યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર અન્વયે મુદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ સંદર્ભે વડોદરાના જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં હાલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીના પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે અને મુદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ તારીખ 19/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી. મુદ્દા મતદાર યાદીમાં કુલ 26,89,117 મતદારોમાંથી 21,85,205 મતદારોનો સમાવેશ થયેલ છે, જે ઓનલાઈન voters.eci.government.in પર જોઈ શકાશે. વધુમાં કુલ 50,39,012 મતદારોનો એએસડી અને ગણતરી ફોર્મ પરત ન કરવામાં આવેલ હોય તેવા મતદારોનો સમાવેશ થયેલ છે અને તેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, વડોદરા મહાનગરપાલિકાની કચેરી, જિલ્લા પંચાયતની કચેરી ખાતે રૂબરૂમાં જઈને જોઈ શકાશે. તેમજ જે મતદારોનું મેપિંગ કે મેચિંગ વર્ષ 2002ની મતદાર યાદી સાથે યોગ્ય રીતે થયેલ નથી તેઓને નોટિસ આપી નિયત પુરાવા મેળવ્યા આગામી તબક્કામાં કાર્યવાહી કરવામાં આવનાર છે. અને વડોદરા જિલ્લામાં હયાત મતદાન મથકો 2,576 હતા, જે મતદાન મથકોનું પુનર્ગઠન થતા હાલમાં 2,818 મતદાન મથકો થયેલ છે. આગામી તબક્કામાં હક, દાવા અને વાંધા અરજીઓને રજૂ કરવાનો સમયગાળો તારીખ 19/12/2025ને શુક્રવારથી તારીખ 18/1/2026ને રવિવાર તેમજ નોટિસ તબક્કો, નોટિસ ઇસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય અને એફઆરઓ દ્વારા સમકાલીન રીતે હક, દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો. તારીખ 19/12/2025ને શુક્રવારથી તારીખ 10/2/2026ને મંગળવાર સુધી અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 17/2/2026 મંગળવારના રોજ થનાર બાબતે વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી. વધુમાં વડોદરા જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં મતદારોને ફોર્મ 6, ફોર્મ 7 અને ફોર્મ 8 મેળવવા અને જમા કરવા માટે તકલીફ ન પડે તે હેતુથી કુલ 45 કલેક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે, જ્યાં મતદારો જાહેર રજા સિવાયના વર્કિંગ દિવસોમાં ઓફિસ સમય દરમિયાન ફોર્મ મેળવી તેમજ જમા કરાવી શકશે. તેમજ ઓનલાઈન પર પણ ફોર્મ ભરી શકાશે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ વધુ માહિતી આપતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું. દ્વારા સમગ્ર રાજ્યની અંદર આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ચાલુ થઈ 28મી ઓક્ટોબરથી વડોદરા જિલ્લાની અંદર આપણે કાર્યવાહી ચાલુ કરેલી હતી. વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આપણે 28મી ઓક્ટોબરથી જ્યારથી જાહેરાત થઈ ત્યારથી લઈને આજ સુધીના દિવસ સુધી અલગ અલગ ઘણી બધી કામગીરી આ તબક્કે કરવાની થઈ. એમની અંદર આપણી વચ્ચે કુલ 10 ERO જે મતદાર નોંધણી અધિકારી હતા એમની સાથે 27 જેટલા આપણા AERO, એ ઉપરાંત આપણા લગભગ 2576 જેટલા BLO, 2780 જેટલા બૂથ લેવલ એજન્ટ્સ, પોલિટિકલ પાર્ટી જેમને નિમણૂક કરી હોય એ હતા. આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ 4000 જેટલા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ, રેવન્યુ સ્ટાફ અને બીજા સ્ટાફ જેટલા 1500 હતા અને સમગ્ર ટીમ મળીને લગભગ 90,000 જેટલા સ્ટાફે આ સમગ્ર કામગીરીમાં ભાગીદાર થયા. આ ઉપરાંત આપણે અલગ અલગ વોલ્યુન્ટિયર્સ, સોસાયટીના સેક્રેટરીઝ, કોલેજના સ્ટુડન્ટ્સ એ બધાએ પણ આપણને કામગીરીમાં અલગ અલગ તબક્કે મદદ કરી. આ સમગ્ર કામગીરી એવી હતી અને આની વિશિષ્ટતા એ હતી કે આ કામગીરી કોઈ એવું નહોતું કે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી કરવાની હતી. આપણી આ સમગ્ર કામગીરી જે કરવાની હતી એ પોતાની રૂટીન કામગીરીની સાથોસાથ પણ કરવાની હતી. સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી. આ સમગ્ર કામગીરીના પાયામાં આપણા BLOs હતા કે જેમણે સમગ્ર ભાગની અંદર એમણે ડિસ્ટ્રીબ્યુશન, કલેક્શન, મેપિંગ, મેચિંગ એ બધી કામગીરી કરવાની હતી, એમની ડેટા એન્ટ્રી કરવાની હતી. એ કામગીરી એમણે ખૂબ મહેનત કરીને ખૂબ કમિટમેન્ટ સાથે પૂરી કરી છે. આ સમગ્ર કામગીરીના જે યશ આપવો હોય તો આપણે BLOને આપી શકાય. આ સિવાય પણ આપણી સમગ્ર ટીમ વર્ક, બાકી બધા જ્યાં સુધી ના જોડાય ત્યાં સુધી આ કામગીરી શક્ય નહોતી. એટલે BLO સાથે BLO, આસિસ્ટન્ટ, વોલ્યુન્ટિયર્સ, BLA, બાકી બધી ટીમ જોડાઈ. આપણા મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમે કામ કર્યું. ડેપ્યુટી DEO અને આપણી જિલ્લા કક્ષાની જે ટીમ હતી એમની કક્ષાએથી સતત જિલ્લા કક્ષાએ જે કામગીરી કરવાની હતી એ ટીમને સતત સંકલન કરવાનું હતું. જ્યારે આપણે મેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલતી હતી ત્યારે અલગથી સેન્ટ્રલાઇઝ ટીમ બેસાડીને પણ એમના મારફતે કામગીરી થઈ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર સાથે CEO ઓફિસ સાથે સતત સંકલનમાં રહીને જે કામગીરી માટે વિશેષ જે આયોજન કરવાનું હતું એ કામગીરી કરી.
આ સમગ્ર ચાલતી પ્રક્રિયાની અંદર આપણે પહેલો તબક્કો પહેલો પડાવ સુધી પહોંચ્યા છીએ અને પહેલા પડાવના અંતે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ આજે પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે. સમાચારમાં